શિયાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યની ખૂબ ચિંતા કરતા હોય છે, ત્યારે સૌના સ્વાસ્થ્ય રક્ષક આહાર તરીકે કચેરી પૌષ્ટિક આહાર ગણાય છે. ઠંડીનું પ્રમાણ વધતા ધાણીઓ ઉપર કચેરિયાનું પિલાણ કરવા તેમજ ખરીદવા માટે ભીડ જામે છે, જેનો અહેસાસ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં શરૂ થયેલા બળદિયા ધાણીના ધીમી ગતિના ધમધમટથી દેખાઈ રહ્યો છે. જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે, તેમ તેમ માણસ ઠંડીથી બચવા શાલ, સ્વેટર, જાકેટ, રજાઈ, ધાબળા અને ગોદડીનો ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે શરીરની અંદરથી આહાર દ્વારા ગરમી મળે તે માટે ગુંદર પાક, અડદિયું, કૌચા પાક, ચવનપ્રાશ, ચીકી, તલગોળમાંથી બનેલ કચરિયાનો સ્વાદ માણતા હોય છે. ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ધાણીમાં પીલાતા કચરિયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. શિયાળામાં ઠંડી વધતા લુણાવાડા શહેરમાં બળદિયા વડે ચાલતી ધાણીઓ ધમધમી ઉઠી છે. તો વહેલી સવારથી જ ધાણીઓ ધમધમી ઉઠે છે. પીલાણ અને ખરીદી માટે તો ભીડ જોવા મળે છે અને એક ધાણીમાં રોજના 30 થી 40 કિલો જેટલું તલનું પીલાણ થાય છે. લોકો સ્વાદિષ્ટ ગુણવત્તાયુક્ત કચરિયા ખાવા ધૈર્ય રાખે છે, કારણ કે મશીનના કચરિયા કરતાં બળિયાનું ધાણીનું કચરિયું સ્વાદિષ્ટ હોય છે. સ્વાદની અનુભૂતિ મુજબ મશીનથી ચાલતી તેલની ધાણી તેમજ બળદિયા વડે ચાલતી તેલની ધાણીમાં પીલાતા કચરિયામાં બળદિયા ધાણીના કચરિયાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. રખડતા ઢોરો વિશે શું કહેવું છે તમારું? હવે સાહેબ, વાત એવી છે કે લુણાવાડા નગરમાં વર્ષોથી રખડતા ઢોરનો એટલો ત્રાસ છે કે હાઈવે પર રસ્તા પર બેસેલા હોય છે ઢોર. ઘણીવાર એકદમ રોડ ક્રોસ કરવા જઈએ કે ચાલતા માણસને પણ ઢોરોના લીધે ટક્કર વાગવાની શક્યતા રહે છે. ગાડી લઈને જતા હોય એ લોકોને પણ એકદમ ઢોર રસ્તામાં આવી જાય ને અથડાઈ જાય તો જાનહાનિ થવાનો ભય રહેલો છે અને માથામાં વાગે, એક્સિડન્ટ લીધે હાથ પગ ભાગે તો આર્થિક રીતે નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે. આના માટે અમે તંત્રને ઘણીવાર રજૂઆત કરી, તેમ છતાં બધા તંત્રમાં અલગ અલગ તંત્ર એકબીજા પર ટોપલો ઢોળી દે છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તો આ બાબતે સરકાર કંઈક નક્કર પગલાં લે એવી અમારી વિનંતી છે. આના માટે તો મારે શું કહેવું, મારા બનેવીનો જ રખડતા આકલાના આંતકના લીધે ટક્કર વાગવાથી એમને ફ્રેક્ચર થયું હતું અને એમાંથી પછી એમને મોત પણ થયું. એ અમારા માટે બહુ દુઃખદ ઘટના છે, જેથી આના માટે સરકાર સખત પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.